જય દ્વારકાધીશ મિત્રો. મિત્રો અમે દ્વારકામાં રાતના 11 વાગે એન્ટ્રી કરી છે. આ રે ગુમતી ઘાટ જવાનો રસ્તો. નમસ્કાર મિત્રો, અડધી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આ વિડીયો ખાસ દ્વારકાધીશના પગયાત્રા માટે જતા હોય એ માટે બનાવું છું. આપણા મહેસાણા જિલ્લામાંની મહેસાણા, સાબરકાંઠા और બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાવાળા માટે ખાસ વિડીયો સાર્યો. પગયાત્રામાં જતા હોય દ્વારકાધીશના તો આ વિડીયો ખાસ જોજો અને તમને બતાવું કે પગયાત્રામાં ક્યાંથી જવાનું ચાલીને કોઈને અગરતા ના પડે એટલા માટે આ વિડીયો બનાવું છું. વિડીયો આખો જોજો તો તમને છે પગ દ્વારકાધીશ હોય આ વિડીયો લઈ જશે તમને પગયાત્રામાં કેટલા દિવસ થયું, જેટલી નાઇટો થયું એ બધું તો જો રહેવાની સગવડ છે બધું તમને બતાવું આ વિડીયોના માધ્યમથી. વિડીયો જોતા રહો મિત્રો. ચલો તમને બતાવું શું થઈને જવાની. મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા અને ભૈલું તો રોવા મોડી છે. આવજો આવજો બધો. મિત્રો આપણે પગયાત્રામાં હવે નીકળ્યા છીએ ઘરે બધો મેકીને પાછો રહે છે. મિત્રો આપણે આપણા મિત્રના ઘરે આવી ગયા છે. અમે હું અને મારા મિત્ર 2 જણા જઈએ છીએ દ્વારકા જય રણછોડ. મિત્રો હવે આપણે ઘરેથી નીકળ્યા છીએ. મિત્રો આપણે રોડ પર ચડી જાય છીએ હવે અને ચાડા લગભગ 5 કિલોમીટર કાપી નાખ્યો તારે. વલાસના ખેરાલ ઉંડડી. મિત્રો બપોરના 11 વાગ્યા છે. આસપાસ અમે પહોંચ્યા છીએ. 10 કિલોમીટર કાપી છે. મિત્રો આપણે મઢાસના ચોકડી આવી ગયા છીએ. મઢાસના વલાસના હાઈવે પર વલાસના અને ખેરાલવાળું હાઈવે પકડ્યો છે અત્યારે. 2 જણા મોડું થયું તો ભલે મોડું થયું પણ વિસનગર પકવાની ગણતરી છે. આજે આપણા વડનગરના સુંડાઈ ગામમાં એન્ટ્રી કરી છે. ગામના પહેલી જ હમું મંદિર આવે તો મિત્રો મંદિર સુંડાઈ ગામ સુલતાનપુરનું વલ્લાનું સ્ટેશન આવી ગયું. થોડું પાણી પીને પછી આગળ નીકળીએ આપણે. મિત્રો સુલતાનપુર સ્ટેશન ઉપર મોટો માટલો છે. માટલાનું પાણી પીધું અમે હેડીએ આપણે. મિત્રો આપણે હવે વડનગરના અંદર એન્ટ્રી કરી. હરસિદ્ધિ માતાનું મંદિર છે. વડનગરમાં હવે એન્ટ્રી કરી છે આપણે મિત્રો. હવે મિત્રો આપણે વડનગર નરેન્દ્ર મોદીના ગામમાં વચ્ચે થઈને અમે નીકળ્યા છીએ. મિત્રો આપણે વડનગર જૂનું બજાર છોડી નવા બજારમાં આવ્યા છો. વડનગર મોદીજીનું ગામ. મિત્રો આપણે વડનગર કોલેજ પણ આવ્યા તો કોલેજ સારી કોલેજનો ગેટ આમાં આવે છે. રેલવે ફાટકનું ગેટ આવે છે. હા સર રેલવે ફાટક ગેટ. મિત્રો વડનગરમાં મંચુરિયન ખાવા વિસનગર 11, ગાંધીનગર 70, ખેરાલુ 15, અંબાજી 86. શું છે કે શાંતિ કરો તમે બનાવો જ પડશે. અમારા ગામના મળ્યા હતા તે કોણ લઈને આવ્યા કોણ ખાતા દઈએ 2 જણા. મિત્રો આપણે વિસનગર ગુંજા ગામે આવ્યા છીએ. રોડ ઉપર હાઈવે પર છીએ. ગામ અંદર જાય છે. અમે હાઈવે પર હેડીએ છીએ. બરાબર શ્રીરામનો ફોટો. મિત્રો અમે વિસનગર રોડ ઉપર આવ્યા છીએ. હમું જલારામનું મંદિર છે. વિસનગર 3 રસ્તા પહોંચ્યા છીએ. એક જાય છે વિસનગર, એક જાય છે વડનગર, એક જાય છે ખેરાલુ. એ સર્કલ પર આપણે પહોંચી ગયા છીએ. રાતના 7 વાગ્યા છે. હજી મહેસાણા રોડ પર જવાનું છે. મહેસાણા રોડ પર જઈને કેટલા રોકાય છે એ નક્કી નહીં. મિત્રો આપણે વિસનગરના બજારમાં બેઠા છીએ સ્ટૂલના બોકડા પર અને હમણાં મા પાર્લરમાં પાન લેવા ગયા છે. મા પાર્લરનું કોઈ દિવસ વિસનગર મા પાર્લરનું પાન ખાધું. આપણે પાન ખાઈને બસ આગળ હેઠ્યું. જો પાન આવ્યું
પાન ખાઈ લઈએ આપણે. મિત્રો આપણે વિસનગર મહેસાણા ચોકડી પર બેઠા છીએ. અમે હોટલ પર જમી અને આગળ એક મંદિર છે તો પણ નાઇટ રહેવાની ઈચ્છા છે. પહેલાં જમી લઈએ પછી આગળ નીકળીએ આપણે. મિત્રો આપણા હોટલમાં રામકુટીરમાં જમી લીધું. અમે આગળ હેડીએ મંદિર જઈને ઊંઘવાનું છે ખાલી ઊંઘી રહીશું તે. મિત્રો આપણે અત્યારે નાઇટ છીએ વિસનગરના સદી માતાના મંદિર મહેસાણા રોડ પર. અને આટલો મહારાજે પાથરી દીધો તમારા માટે અને અમે ઊંઘવાની શરૂઆત કરીએ છીએ. મિત્રો અમારી પહેલી નાઇટ થઈ વિસનગર સદી માતાના મંદિરે. મિત્રો અમે આ સદી માતા મંદિરે નાઇટ હતા. અમે હેડ્યા વાગ્યા છે પોણા 5. હવે હેડવાની શરૂઆત કરી છે. હવે કેટલા જવાય છે જોઈએ. વિસનગર મહેસાણા રોડ પર જઈએ છીએ. હલવા થોડા આગળ છું, પાછળ છું અને મહેસાણા 5 કિલોમીટર બાકી છે. હવે આ સ્કૂલ આવી જઈ છે કોલેજ, મીરચંદ કોલેજ. સવારમાં પૂણા 5 થી પૂણા 7 અમે કાપી નાખ્યું છે 13 કિલોમીટર. હજી મહેસાણા 4 મહેસાણા 4 સજીગણ. મહેસાણા પાલન. મિત્રો અમે માનવ આશ્રમ ચોકડી આવ્યા છીએ. બસ સ્ટેશન ચોકડી બતાવું. હા રે મિત્રો ચોકડી. અરે હવે પર જાય આ બજારમાં જાય. મિત્રો આપણે મહેસાણાના બસ સ્ટેશન આવ્યા છીએ. હવે આ સાઈડ હોમું બસ સ્ટેશન છે. આપણે એકદમ જવાનું છે. મિત્રો આ છે મહેસાણાનું બસ સ્ટેશન. આપણી મિત્રો બસ સ્ટેશનમાં આવી જાય છે તો બસો પડી. મિત્રો આ રેલવે સ્ટેશન. આ છે મિત્રો મહેસાણાનો ખેતીવાડી ધન બજાર. હા તમે જોઈ શકો છો ગંજ બજાર છે મિત્રો. આપણો મિત્રો ભમરિયા નાળામાં પહેરી દઈએ. હવે મહેસાણા ચોકડી પર નાસ્તો કરવા બેઠા છે. જલેબી ખમણ ખાવા માટે. મિત્રો અમે મહેસાણા અમદાવાદ હાઈવે પર છીએ. ઊંઝા અમદાવાદ હાઈવે પર નાગલપુર ચોકડી છે. સીધા વળવાનું આપણે સીધા બહુચરાજી વાળી લાઈન પકડજો. મિત્રો આપણે નાગલપુર ચોકડી પર આવી જાય છે. નાગલપુર ચોકડી આપણે બાયપાસ કરવાની છે એટલે સીધા સાધન ધોઈ અને પેલી બાજુ નીકળી દઈએ. ગામનો હિરલબેન ભેગો છે અમારે મહેસાણા નાગલપુર ચોકડી. હેરો ઓળખી ગયો. અમે વાંધા તો મોઢું બાદ જેવું છે પછી હેરો ઓળખી ગયો. ના અમે નીકળી તા. હા આગળ છીએ. મિત્રો અમે ગયા વખતે પેલું શોવાળું જાડું રહ્યું નાઇટ બેઠા હતા 2023માં. આજ તો બેસવાનો ટાઈમ નથી એટલે સુધી ચડવાની શરૂઆત કરવાની આપણે. મિત્રો આ ચોકડી પર મોઢેરાવાળો સીધા પાટણ જવા માટે ગાડીઓ છે. મિત્રો આ પડી ગાડીઓ બધી શોરૂમમાં. મિત્રો અમે મહેસાણાથી બેચરાજી રોડ પકડ્યો છે અને ગામ આવ્યું છે મેરેડા ગામ આવ્યું છે. મિત્રો આપણે સામેત્રા ગામે આવ્યા છીએ. મિત્રો આપણે પોલુટિયા બેઠા છે. પોલું ચાલુ છે અને શરબતથી શેરડીનો રસથી પછી આગળ નીકળીએ. બલોલ પહેલી ચોકડી આવે છે 2 કિલોમીટર કેટલા છે. ઘોડો આવ્યો છે આપણે. હા બેઠા છે. લાલભાઈ ચાલુ કર્યો.
આપણો મિત્રો ખારા મેઠા છીએ. આ મીઠા છે ને આગળ થોડું ખારા આવશે. મિત્રો આપણે બલોલ ગામમાં એન્ટ્રી કરી છે. બલોલ આગળ નદાસા બપોરે થોડું રોકાઈએ આગળ હેઠ્યું. બલોલ આ ગમમાં રસ્તો ભાઈ. મિત્રો આપણે નદાસા પકે છે. નદાસા ગમમાં પહેવાનો ગેટ છે. એન્ટ્રી ગેટ એને અંદર બેહાય. આગળ સ્ટેશન પર આપણે જવાનું. આ બોર્ડ નદાસાનું આ ગમમાં પહેવાનો ગેટ. નદાસાથી આપણે આ નદાસા ગમ ચોકડી અને મરતોલી શહેરમાંના મંદિર જવું હોય તો આર્યો રોડ પકડવો પડે. સીધા મરતોલી પકો કઠોસણવાળું. મિત્રો બપોરના 2 વાગ્યા છે. હોટલ આવી છે. આપણે જમવાની બાકી છે. એ હોટલ પર જમી લઈએ. પછી થોડો આરામ કરીશું. પછી આગળ નીકળીશું આપણે. મિત્રો કેનાલવાળા રોડ છે. ફરવાનું થયું છે આજે. આ બધા મિત્રો ભેગા થયા છે નાગલપુરના. મિત્રો આપણે બહુચરાજી જતા જે કેનાલ આવે છે. અંબાની કેનાલ તમે જોઈ શકો છો. જુઓ કેનાલ છે. ઓર આ બાજુ કેનાલ છે. તો બતાવો આ કેનાલ. મિત્રો આ છે પુલ. આ છે કેનાલ. આપણે કેનાલે પેલી ઓરંડી અને પેલી સાઈડ જવાનું છે આપણે. મિત્રો બહુચરાજી જવા માટે ત્રિકોણ આલેલું છે. આગળ ડાયવર્ઝન આલેલું છે. મિત્રો આ પુલ તૂટી ગયેલો છે. એના હિસાબથી ફરીને આવવું પડ્યું 2 કિલોમીટર. બહુ ફરવાનું છે મિત્રો. આ ડાયવર્ઝન આલેલું હતું. આ પુલ તૂટીને તૈયાર થઈ ચલો છે. પકડે પાછો બહુચરાજીવાળો રોડ. મિત્રો અમે ગયા વર્ષે આ પેટ્રોલ પંપ નાઇટ રહ્યા હતા. રોકાણા હતા અને આટલા પેટ્રોલ મળે અમે ઊંઘ્યા હતા. આ સાલ તો પૂણા 5 થયા છે અને આટલા આવી ગયા છે. પેલી સાલ તો રાત્રે 9 વાગે આટલા આવ્યા હતા. એટલે 3-4 કલાક આગળ છે અમે તારે. મિત્રો બહુચરાજી નજીક ઇન્દ્ર ગમ છે જોયા છે આપણી. બહુચરાજી 7 કિલોમીટર બાકી છે મિત્રો. હવે હમું તેજ પડે છે. ગાડીઓ આવી છે. મિત્રો આ રોડ મોઢેરા છે આવ્યો. આ મહેસાણા છે આવ્યો. આ જાય છે બેચરાજી. મિત્રો મરચોની ખાખર જુઓ. મરચોની ખાખર છે. કાલડી સોલંકીઓ. મિત્રો આપણે બહુચરાજીમાં એન્ટ્રી કરી છે પૂણા 8. આપણે માતાજીના દર્શન કરીએ છીએ અત્યારે. દર્શન કરી પછી થઈએ. હા મિત્રો આપણે બહુચર માતાના સ્થાનિકમાં આવી જઈએ છીએ. પાછળ છે મંદિર. આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આગળ હેઠશું. મિત્રો અંદરનું મંદિર. મિત્રો આપણે છીએ બહુચરાજી નાઇટ અને મારા ભોણાના મિત્ર છે એટલે કંપનીમાં નોકરી કરું છું. મારુતિ સુઝુકીમાં. અને એવાની રૂમ છે. આ ગાડલો પડ્યો. આ રૂમમાં અમારું મોણ છે. મિત્રો અમારી બીજી નાઇટ થઈ બેચરાજી આજે. જય દ્વારકાધીશ. મિત્રો અમે બહુચરાજી નાઇટ હતા. નાઇટ છીએ અત્યારે ખેડ્યા છીએ. સવારમાં 15 કિલોમીટર કાપી નાખ્યું. હજી પણ 15 કાપી તારું બપોર થયું. આ બાજુ છે કંપની. દસાડા આલમપુરા વણોદ. દસાડા બેચરાજી રોડ ઉપર વણોદ ગામ આવ્યું મિત્રો. આ ગામ આ સાઈડ આપણે હેડીએ છીએ હાઈવે પર. મારી પાછળ આવ્યું કાકા. કાકા છે નાગલપુરના. મહેસાણા નાગલપુર. લાલબાસી આગળ. મિત્રો આપણે આવ્યા છીએ કેનાલ ઉપર અને કદાચ ધામા જવું હોય તો અહીંથી સીધું જવાશે. ધામા
આ કેનાલી આગળ નીકળ્યા છે દાદર અહીંયા આમાં કે ફૂલ પોઈન્ટ આપણે યરવાડા આવ્યા છીએ યરવાડા દસાડા છે આગળ 15 કિલોમીટર રાગ કરતા દસાડા પકવા થાકીએ છીએ અને આમાં તો હજી કપાસ લીલા છે જોયા કપાસની ખેતી લીલી છે રોડ પર હેડીએ છીએ ને આવો ખાવે છે ચોકડી પડે છે ને આપણે આવ્યા છે આટલા હોમવા મંદિર રહ્યું પૂછ્યા છાશીએથી સિંગ બજો લઈ ખાઈએ છીએ બે જણા જો મિત્રો રોડ ઉપર પટ્ટા કેડા ચોકડી પડે છે અરે આવશે વિઠલાપુર છી આવશે બહુસરાજી છી આ જાય છે દસાડા પાટડી ગવાણા વિરામ ગામ 4.5 કિલોમીટર આપણે મિત્રો હવે દસાડા પહોંચી જાય છીએ દસાડા ચોકડી લગભગ 200-300 ફૂટ હ પાટડી 20 સુરેન્દ્રનગર 78 મંડળ વિરમ ગામ દસાડા ચોકડી પર આપણે આવી ગયા દસાડા શંકેશ્વર ચોકડી આપણે આવી ગયા મિત્રો આપણે દસાડા રોડ ઉપર વલ્લો છે આ કેનાલ છે કેનાલ પર બેઠા હતા શાંતિથી આરામ કરીને અમે હેડવાની શરૂઆત કરી દઈએ આપણે કઠડા ગામ આવ્યું કઠડા જો કઠડા જો મિત્રો હજુ વાગણ કપાસ કપામાં રૂ છે હંબુદ રૂ વેણ્યું નહીં લીલા છે વગણ પાય દો જૈનાબાદ પાટડી માલવણ ચોકડી સુરેન્દ્રનગર આ છે મિત્રો જૈનાબાદ ચોકડી હોમ્બો રોડ થાય જૈનાબાદ જીંદુવાડા થાય આર્યો થાય પાટડી આ પાટડી હોમો થાય મિત્રો હવે પાટડી 5 કિલોમીટર અને 6 વાગવામાં વાગી જશે રિક્ષા ધક્કો મારે શું થાય છે નિમ્નમે થાય નહીં પાટડી જતા નદી આવી છે થોડું પાણી દેખાય છે અંદર દાળવાસમાં થઈ ગયું છે પાટડી હજી 3 કિલોમીટર છે શાણે પકાય છે પાણી મસ્ત દેખાય છે મિત્રો હવે પાટડી પહોંચી ગયા છીએ અને હવે હાવેથી સીધા શક્તિમાના મંદિરે જવા માટે આ રસ્તો આપણો પડ્યો છે આ રસ્તો સીધા શક્તિમાતાના મંદિર જવું હા સર મિત્રો 2 ટોકો આ ટોકાની ખાવામાં રસ્તો છે આપણે જવાનો આ સર ટોકું આ જૂનું ટોકું છે આ નવું ટોકું છે મિત્રો આપણે શક્તિમાતાના મંદિરે આવી જઈએ હવે દર્શન કરીને આગળ પાછળ નીકળીએ જય માતાજી પાટડીના હોટલમાં જમવા બેઠા છીએ જમવા જો ભાઈ દો મિત્રો આપણે જય ભવાની હોટલમાં જમી લીધું આમાં આપણે ઠેકા દઈએ ઊંઘવા માટે મિત્રો અમારી ત્રીજી નાઇટ થઈ પાટડીમાં મિત્રો અમારા દ્વારકાના પગયાત્રાનો 4થો દિવસ છે અને અત્યારે અમે છીએ પાટડીના બજાણા ગામે અને અમારી નાઇટ હતી પાટડી અત્યારમાં 8 કિલોમીટર કાપીને બેઠા છીએ લાલભાન બીક 2 હજી પિંપળી ધામ જવાનું છે પિંપળી ધામ કેટલે વાગે પકાય છે તમે વિડીયોમાં જોતા રહો રેલવે મિત્રો હવે પેપડી છે આપણે 3 કિલોમીટર અમે ચાલીએ છીએ અને ઠંડી છે એટલે મેં માટે કોબળો ઓઢ્યો છે મિત્રો અમે સવારના 7 વાગે પિંપળી પહોંચી જાય છીએ હોમું મંદિર જો હોમું મંદિર આપણે કંઈ દર્શન કરીએ જો મિત્રો પિંપળીનું મંદિર આપણે કંઈ જવાનું છે હવે મિત્રો આપણા મંદિર આવી ગયા હવે અંદર દર્શન કરીએ જો મિત્રો પિંપળી ધામ મંદિર
રોમાપીરનું મિત્રો મંદિરની આરતી થવા મળી છે. હવે આરતીનો લાવો મળીશું આજે દર્શન કરવાનો. મિત્રો દર્શન કરી લીધા और આરતીનો લાવો મળ્યો અમને. અમે સીધા લઈએ ધોગંદરાવાળા રોડ. મિત્રો આપણે પિંપળી ધામ બેઠા છીએ ધર્મશાળામાં નહીં ધોઈને અમે હેડવાની કરીએ છીએ ધોગંદરા રોડ ઉપર. પણ એ પહેલાં દ્વારકા પગયાત્રામાં જઈએ તો કેવું થાય છે બતાવતો હોય ને. ખોલ્લો પડી ગયો છે આવો પર ફોટો છો છે. તો ગાયો સરવા દો બધી દેશી ગાયો છે અને આપણે તો કે શંકર રાખો દૂધ વધારે રાખવા બધી દેશી ગાયો છે. હો પણ હોય હો દેશી જ ને આપણે કે શંકર રાખો દૂધ કે આલુ વધારે શંકર. આપણે લીધો છે કેળો 50 રૂપિયા કિલો અને કેળો મોટો મોટો છે. પિંપળી આગળ થોડા હેડા એટલે કેળોવાળો ભાઈ ભેગો થયો તે થેલીમાં લીધો ચીકુ કેળો. આમ ખાવાની શરૂઆત કરી દઈએ આપણે. મિત્રો રોમાપીરનું મંદિર આપણે ખરું ને પિંપળી ત્યાંથી એક કૂતરો હંગાત થયો છે મારે તે આટલા આવ્યો છે 2 કિલોમીટર હંગાત આવ્યો છે. કેટલા હોય આવે છે મેં બિસ્કિટ નાખ્યો પણ તો એ બિસ્કિટ ખાતો નહીં ને મારે છેડી આવે છે તો પાછું મોરી થઈ ગયું અને મારા મોરી જાય છે. મિત્રો આપણે પેપડીથી ધોગંદરાવાળા હાઈવે પર અમે આવ્યા છીએ. પિંપળીનું ગેટ છોડી અને આપણે ધોગંદરાવાળા હાઈવે પર ચડ્યા છીએ. હવે કેટલા ધોગંદરા ત્યાં કચરો. મિત્રો જુઓ ઘઉં વાઢવાનું મશીન અને દોતા ઓનાથી વાઢ આ ટાઈપનું મશીન છે મિત્રો ઘઉં વાઢવાનું. આ ટાઈપના ડ્રાઈવર બેસું. માનપુર 4 મેગા હાઈવે. કંડલા 290 માળિયા 90 ને હળવદ 47 દુદાપુર. મિત્રો આ લીમડો હતો લીમડાનો સોયો મેટ્રો હતો તે આપણે આરામ કરતા હતા. અમે હેડીએ છીએ પાછા અમે હોટલ ઉપર જવું સીધા હોટલ પર જમવાના જમી લઈએ પછી આરામ કરીએ. ધોગંદરા રોડ મિત્રો ઉપર છે ઉસા લોખંડનું અને માણસો હેલો કર્યો છે અને હવે ધોગંદરા છે 10 કિલોમીટર સામે કપાઈ રહ્યા તો લગભગ હાથ વાગી રહે 10 કિલોમીટર કાપતા ધોગંદરા વડી મારો હવે. મિત્રો આપણે હળવદ ચોકડી પર આવી ગયા છે ધોગંદરા. આ જાય છે સીધું હળવદ અમુ જાય છે ધોગંદરા અને આ બસ તો જાય ખબર નહીં બોર્ડર પણ જોઈ નહોતું આપણે. આ જાય હળવદ આ જાય ધોગંદરા. મિત્રો આપણે ધોગંદરા સિટીમાં ફરીએ છીએ અને ધોગંદરામાં 6:30 વાગે પહોંચ્યા છીએ. હજી મેં બસ સ્ટેશન જવાનું બસ સ્ટેશન થઈ પછી રોડ પકડવાનો છે. મિત્રો ધોગંદરા સિટીમાં આપણે ફરીએ છીએ. ધોગંદરા સિટી પાર કરીને તો બાદ ત્યાં કરવાનું છે. બસ સ્ટેશન થઈ આખી ધોગંદરા સિટી પાર કરવાની છે. આપણે વચ્ચે બસ અડ્ડે છીએ. આપણે ધોગંદરા મેન સિટી પાર કરી અને બહાર નીકળવા તૈયારીઓ છે આપણે. મિત્રો આ છે ધોગંદરા બસ સ્ટેશન અને આપણે છીએ આગળ નીકળી જાય. મિત્રો આ છે વડગામ બાજુના બધા સંઘવાળા છે દ્વારકા પગયાત્રામાં જાય છે. અમે છીએ અત્યારે નાઇટમાં ધોગંદરા છે આગળ 2 કિલોમીટર મેલડી માતાના મંદિર છીએ અમે અત્યારે નાઇટ મિત્રો કોંડવાળા રોડ ઉપર. વરસાદના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ. આજે પગયાત્રાનો અમારો 5મો દિવસ અને અમે છીએ ધોગંદરા છે આગળ 15 કિલોમીટર આગળ અને જવાનું છે અમારે આજે સીધા ને કરીશું માટેલ. એટલે માટેલ હાલ પોકાય છે કે નહીં પોકાતું વિડીયોમાં બના રહેજો. લાલ બહાદુર આગળ મૂસું પાછળ અને આગળ સીધું કાંડ ગામ આવશે. કાંડ ગામની એન્ટ્રી તમને કરાવું. જો આ ટાઈપનો રોડ છે મારે હેડીએ છીએ. મિત્રો આપણે કોંડ ગમે નીકળ્યા છીએ અને આ સર કોંડ
કોણ આમ બજાર જેવું છે આપણે મિત્રો. બેસ્યો તો તમે મસ્ત મસ્ત બેસ્યો છે. સરા 12 કિલોમીટર રામપુરા. આ જાય સીધો સરા રોડ. મિત્રો આપણે કોંડમાં જ લાયા છીએ. કોનું કહેવાય? બુંદી લાયા છીએ. તે આ બુંદીનો નાસ્તો કરવા બેઠા છીએ. આ બુંદીનો નાસ્તો કરીએ છીએ. ખાવો તો આવી ગયો. ખાવો તો આવી ગયો. 50 રૂપિયા લીધી છે. આ ટાઈપનો બુંદો છે. ગરમા ગરમ પાછો, ઠંડો નહીં. મિત્રો આપણે બુંદીનો નાસ્તો થઈ ગયો. અમે હેડવાની શરૂઆત કરીએ. આપણે સરાસર મિત્રો 8 કિલોમીટર હવે. કેસુડાનો ફૂલ આવ્યો છે મિત્રો. અમારે સરા પકવામાં 5 કિલોમીટર બાકી છે. તમે જોઈ શકો છો 5 બાકી છે. 1 કલાક થશે પકવામાં. વાગ્યા છે 10:15. મિત્રો આ છે નદી અને નદી હુક્કી બાઠો છે. પાણી બની નહીં પણ સોમાં ફૂલ પાણી આવતું એવું લાગે છે. નદી તો બોર્ડ પાણીનું મહાદેવગઢ. મિત્રો અમે સરામાં પહોંચી ગયા છે 11:30 વાગે. અમે હોટલ આવે એટલે હોટલ પર જમવાનું છે. જમીન આરામ કરીશું પછી આગળ નીકળશું અમે. મિત્રો સરાની સિટી. આ તો સરાની સિટી. મિત્રો હોટલ આ બાજુ લાંબા બાજુ. મિત્રો આપણે હોટલ ઉપર આવી ગયા. અમે આ હોટલમાં પોત જમ્યા હતા એટલે જોઈ લીધી આ સાલ. એટલે આ હોટલ પર જમવાયા. આગળ પૂછ્યું પણ ચાઇનીઝ ને એવું બધા ના જમ્યા. એ છોટું પાડી પર બે. મિત્રો આપણે હોટલમાં જમી લીધું. અમે હેડ્યા પાછા માટેલવાળા રોડ. મિત્રો અમે સરામાં નીકળ્યા. અમે 12 વાગ્યા આરામ કરતા હતા. 2 વાગ્યા એટલે નીકળ્યા. ખેડો આગળ આગળ જઈને 2 કલાક વિશ્રામ કરીશું. થોડું એવું લાગશે તો દ્વારકાધીશનું મંદિર આવ્યું છે. આપણા છોડીને આ રસ્તો પકડવાનો પાછો. જો મિત્રો આપણે સરા ઓબરડી રોડ, તાલુકો મોડી, જિલ્લો સુરેન્દ્રનગર રોડ પર હેડીએ છીએ. મિત્રો અમે કેવા રણમાં હેડીએ છીએ. રોડ છે પણ મેટરવાળો છે અને જંગલ વિસ્તાર છે. કોરે મોરે આ ટાઈપનો જંગલ વિસ્તાર છે ને હેડીએ છીએ. તડકાના વાગવામાં 3:30 વાગ્યા છે. કેમ કે આજનો એરિયા એવો છે એટલે કાઢવો પડશે માટેલ જવા માટે. આ ટાઈપનો રસ્તો છે મેટરવાળો. આ ટાઈપનું જંગલ છે. શોખ બાઇકવાળા આવું છે આમાં. બાકી આમ તો કોઈ આવે નહીં. મિત્રો આ છે નદી. અમે નદી વચ્ચે હેડીએ છીએ અને પુલનું કામ ચાલુ છે. ગયા વર્ષે આ તો અંદર થઈ ગયા પણ આ પુલનું કામ ચાલુ છે એટલે આવતી સાલ પુલ બની જશે. સારી આવું છું. મિત્રો અમે માટેલ જવા માટે રોડ પર હેડી ચાલતો માટેલ જઈએ છીએ. માટેલથી જવા માટે હોય ચોક્કસ એરો તે સીધા વગડામાં હેડવાનું છે. આપણે આવા વગડા પર અમે હેડવાની શરૂઆત કરીશું. આ વગડામાં આપણે હવે જંગલની સફારી લીધી છે લગભગ 3-4 કિલોમીટરની. જંગલમાં જવાનું છે. મિત્રો અમે આવા જંગલમાં હેડીએ છીએ. સિંગલ પટ્ટી રોડ છે. રોડ નહીં નેડિયું પગદંડી. આવા જંગલમાં નીકળીએ છીએ. બીક લાગે એવા. અને આવા જંગલમાં થઈ અને માટેલ નીકળવાનું આપણે. એટલે વિડીયો કન્ટેનર જોતા રહેજો મિત્રો. મિત્રો આપણે માટેલથી અમે 5-6 કિલોમીટર સેટી છીએ. અંદાજો થવાની તૈયારીઓ છે. માટેલ પકવાનું એટલે પકવાનું છે. 7 વાગે 8 વાગે. મિત્રો અમે માટેલ જઈએ છીએ અને માટેલનું આટલું અંધારું શું છે ને આવો વિસ્તાર છે. અને જીસીબીને એવું કામ કરે છે. જો જીસીબી કામ કરે પથ્થર કાપવા છે. મિત્રો આપણે માટેલ ધામ પહોંચી જાય છે. ખોડલમાં દર્શન કરી આપણે વિડીયો બનાવી દઈએ. થોડો બતાવું મંદિર. ખોડલ ધામ. ખોડલમાંનું માટેલ ધામ. આ છે મૂર્તિનું પથ્થર. આ ટાઈપનું છે. મિત્રો અમારી 5મી નાઇટ થઈ માટેલ. મિત્રો અમે પગ યાત્રાનો આજે અમારે 6ઠ્ઠો દિવસ અને અમે માટેલથી હેડ્યા છીએ હવે. અને જવાનું છે ટંકારા. એટલા માટે ટંકારા પોકાય તક નહીં પોકાતું તમે વિડીયોમાં બનાવો મિત્રો.
મિત્રો અમે પંચાસર જતા નદીમાં બેઠા છીએ અને આ જગ્યાએ આ ઠેલા પડ્યા આ જગ્યાએ બેઠા છીએ. હજી ગણ અમારે જવાનું છે ટંકારા, એટલે સીધા આગળ કેમ્પ આવે છે એ કારણ સ્નાન બાન કરીને આગળ નીકળીશું. વિડીયો જોતા રહો મિત્રો, કેટલા પકાય છે આજે. અને આ છે નદી મિત્રો, કોરે મોરે નદીનું લોકેશન છે મિત્રો. આપણે હવે સવારમાં 50 ગામમાં આવી જાય છીએ. લગભગ 10-12 કિલોમીટર કાપી છે માટેલથી. 50 એન્ટ્રી કરી છે એટલું સીધા 50 બોર્ડ બતાવું. 50 ગામ મિત્રો. આપણે આવા નેડિયામાં હેડીએ છીએ. આવો જ નેડિયો હતો મારે પહેલો, પણ અત્યારે રોડ બની ગયા છે. આ બાજુ ડુંગળી છે અને આ બાજુ ડુંગળીની ખેતી છે અને એક બાજુ લસણની ખેતી. મસ્ત મસ્ત દેખાય જોયા. જો આ બધી લસણની ખેતી સારી. જો બધી લસણની ખેતી. આ ટાઈપનું નેડિયું. આ બાજુ ગવાની ખેતી આવી મિત્રો. જો વાટમાં તવીઓ આવી બધી. કોઈ વેપારી કોઈ સદ નહીં. કોઈ વેપારી તો સદ નહીં, પણ તવીઓ પડી છે, નકલી તવીઓ. મિત્રો અમે કોઠારિયાના બાજુમાં સજ્જનપુર હેડીએ છીએ ગામમાં. આ છે સજ્જનપુર ગામ. આ છે મિત્રો સજ્જનપુર ગામ. દો તીર માર્યું દ્વારકા તરફ રસ્તો. બિલેશ્વર મહાદેવ મંદિર. જય દ્વારકાધીશ. મિત્રો આપણે કોઠારિયા ગામે નીકળ્યા છે. આવું કોઠારિયા ગામમાં વચ્ચો છીએ મિત્રો. કેમ્પ આવ્યો. જય દ્વારકાધીશ મિત્રો. કેમ્પ આવ્યો. જય કોઠારિયા મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. દ્વારકા તરફ રસ્તો સાર્યો. મિત્રો ઘઉંનું મશીન જો આ વાળવાનું મશીન. મિત્રો હોમમાં મશીન વાળે છે ઘઉં. બહુ શેટી છે એટલે અમે થોડા નેડી એમ છીએ. આ જગ્યાએ છીએ ને બહુ લોબુ છે મિત્રો. હવે શીતળા માતાનું મંદિર આવ્યું છે, તે આપણે સ્નાન કરી લઈએ. અમરમાં આશ્રમ આપણે આવી ગયા મંદિર. મિત્રો એક ભાઈબંધ ભેગા થયા છે વહાપુરના છે. આટલા વાત નીકળી. ચલો તમે આવજો મિત્રો. અમે મોરબીના ટંકારા તાલુકામાં પહોંચ્યા છીએ. ટંકારાની ખેતી. ટંકારા ગામ છોડી દીધું. लती पर राजकोट मोरबी और से મિત્રો આપણે ટંકારા ફૂલ એશન પકી જાય તો આ મોરબી વાળો હાઈવે પર પૂરો રણડીપેર બાદ દઉં. આ પર ચોકડી પર છે. આ ટાઈપનો પુલ છે. આ ટાઈપનો પુલ છે. આપણે આ રોડ પકડશું સીધા. આ રોડ જવાનું આપણે જબલપુર વાળા રોડ સીધા ઢોલ રોડ પકડ્યો આપણે. ટંકારા વટાવ કરી કાઢ્યો. મિત્રો અમે ટંકારા ચોકડી પર કેમ્પમાં બેઠા છીએ અને કોરે મોરે મસ્ત મસ્ત કુલર મેળ્યો છે અને વાયરો આવે છે, પણ મંડપ કેટલો બધો કુલર કેટલો મેળ્યો છે તો બતાવું. તો મિત્રો એક કુલર આ રહ્યું, એક પેલું રહ્યું, એક પેલું રહ્યું, પેલું રહ્યું, પેલું રહ્યું, પેલું રહ્યું. બધી સુવિધા છે અંદર. નાહવાની, ખાવા પીવાની, બધી ગરમ પાણી છે, બધું છે. રવાની ગાડલો તો આ ગાડલો બધો પાથરેલો રહ્યો. ઓશંગો અંગાજી, ઓશંગો કોબળા, બધી સુવિધા છે. મિત્રો આપણે જબલપુર કેમ્પમાં હેડ્યા છીએ. હવે એ ઢોલ જવાનું છે. ઢોલ ને પોકાશે ને પોકાતું જોઈએ. મિત્રો અમે ઢોલ છીએ 32 કિલોમીટર દૂર છીએ અને ટંકારાથી 10 કિલોમીટર આગળ છીએ અને ટંકારા ઢોલ હાઈવે પર હેડીએ છીએ.
આજે પગયાત્રાનો મારો 6થો દિવસ છે. ઢોલ અરતી પર શાળા મિત્રો આપણે સાવડી ગામે આવ્યા છીએ. આ ટાઈ સાવડી ગામ જાય છે મિત્રો. આ કાકાની કેટલી ઉંમર છે તમે જોઈ શકો પણ કેટલા હેડે છે દૂરમાં તો મારા ઘરે ફાસ્ટમાં હેડે છે. આ કાકાની ઉંમર લગભગ હાઈટ પહોંચી દેખાય બધો. મિત્રો ખોટાના ગામ આવ્યું છે મિત્રો. કેમ્પ આવ્યો છે. પાણી પીધું. ઓટોણા જો ઓટાળા ચોકડી. જય દ્વારકાધીશ. પણ ઉપર પવન ચક્કીઓ ફરે છે તો પવન ચક્કીઓ ફરે છે. તો અમે ડ્રોલથી 20 કિલોમીટર પાછા છીએ ટંકારામાં. કેટલા નાઇટ રાય છે એ વિડીયોમાં તમને બતાવું. જો મિત્રો મશીન ઘઉં વાઢે છે પણ એમાં અંધારું થયું છે એટલે કોઈ દેખાતું નહીં. ડોલ અને ટંકારા વચ્ચે આજે 6ઠ્ઠી નાઇટ થઈ અમારી. નમસ્કાર મિત્રો, અટીપટ્ટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે અમારા પગયાત્રાનો 7મો દિવસ છે અને સવારમાં મેં 15 કિલોમીટર કાપી નાખ્યું છે. 3 વાગ્યાના નીકળ્યા છીએ અને જવાન છે જામનગર આગળ. અને અત્યારે અમે જામનગર જિલ્લાના ઢોલ તાલુકામાં છીએ. આ ઢોલ તાલુકો છે. આગળ સિટી સેવી આવે છે બતાવતો હોવાનું મિત્રો. કોઈ આરતી થાય છે ને આ જગ્યાએ મેં ગઈ સાલે નાઇટ રહેતા 2 જણા સૈતર મહિનામાં હતા ને. આ હનુમાનજીનું મંદિર છે અને આમાં આપણે સીધો જામનગર રોડ પકડ્યો છે. મારી પાછળ જાય ઢોલ અને આમ જાય સીધો જામનગર. જો મિત્રો પુલ આવ્યો છે. સવારે નદી આવી છે. નદીમાં ફૂલ પાણી છે. આમાં કે છે ને આમાં હવે સોયલ આવ્યું છે ગામ. મિત્રો ટોલ ગેટ આવ્યું છે અને આ ગાડીમાં તો સારું ખૂબ ભર્યું છે. ઉપર ખબર પડે એવું છે. મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે પવન ચક્કીનું પખ્યું. નજીક જઈને બતાવું તમને કેવું છે. જો મિત્રો આટલા પવન ચક્કીનું પખ્યું ચાલુ થાય છે. આ ટાઈપનું પખ્યું છે. એમ બેન મજા. જો મિત્રો પખ્યું આવડું મોટું પક્ષી છે. ગાડી આવી છે. આ ટાઈપનું પક્ષી છે. તમે જોઈ શકો છો. આ માણસો બે ઊંઘી રહેલા છું મેં ગાડીમાં. બધું ખાવા પીવાનું અંદર જ છે. આ જોયા લગભગ 100 ફૂટ 200 ફૂટ જેટલું હશે લાલપા. 200 ફૂટ જેવું. જો મિત્રો પખ્યો અને આગળથી ગોધાયા. આગળ લગાવવાના ગોધાવા છે. આ બીજો આ રહ્યો 2. ટાયર આ ટાઈપનો છે ગાડીને. આ ટાઈપનું પખ્યું. આ ગાડીમાં પોલીસવાળા રોક્યું છે. આગળ મિત્રો પોલીસ આવે તો પોલીસ બતાવું અને આ પક્ષો કદાચ રોકેલો છે શું થાય તે પોલીસ ઊભી રહી છે. જો મિત્રો પોલીસ ઊભી રહી છે અને આ ટાઈપનો બ્લેક જોશું. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, no, no. ફલ્લા ગામ આવ્યું છે. ફલ્લા આ છે મિત્રો ફલ્લા ગામ. આ બધું ગામ જ છે. આ બસ સ્ટેશન. મિત્રો
મિત્રો હવે મોટી માર્ગાર આવ્યા છીએ મિત્રો, સેવાવાળા આવ્યા છે તો પાવ છે લચ્છી ને બધું દોરેથી પાવ છે હોય તો મિત્રો આ જગ્યાએ કેમ્પ આવ્યો છે. આપણે કેમ્પમાં રોકાશી, આરામ કરશું, થોડો ગરમ પાણી નાશું. જો કેમ્પમાં આ પબ્લિક રહી જો બધી હોય તો બધી બહેનો રાસે રમે છે. તો રાહડા રમવા કારણ બહેને બધી મિત્રો સેવાનું બધું કામ ચાલુ છે. તે આપણે કારણે થોડું જમશું પછી આગળ નીકળશું. મિત્રો બપોરે વિશ્રામ કર્યો હતો અને અત્યારે પાછા હેડ્યા મેં અને અત્યારે ગરમી ફૂલ છે તોય મને હેડવું તો પડશે. જામનગર સિટી પાર કરવાની છે એટલા માટે મારી પાસે બધા આવું છું. જો મિત્રો આ ભાઈ થાય છે અઢાણા, પગમાં મોજા નહીં પણ તડકા 30ની સરકાર એટલા માટે હેડ્યું છું. આ બીજી પબ્લિક આવો ઉંમરવાળી છે તો જય દ્વારકાધીશ. શેખપાટ ગામ આવ્યું છે, પબ્લિક જાય છે રોડ પર. બ્રેક થઈ ગઈ. જામનગર 16 કિલોમીટર કાપવા નજીક. જય દ્વારકાધીશ. સેવામાં માણસ આવ્યા છે, એક જ જણો લાવો કોઈ લેતો નહીં, પછી માધો લેવી જ પડે ને. જો મિત્રો આવી છે સેવામાં. લઈને જય દ્વારકાધીશ. મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે કાકા કેટલી ઉંમરના તો ચાલીને હોય છે. દ્વારકા જેનું લગ્ન લાગી એ જઈ શકે દ્વારકા. જય દ્વારકાધીશ. મિત્રો દેખો આ ભાઈઓની કેટલી મહેનત છે. દ્વારકા 147 કિલોમીટર મિત્રો. કિલોમીટર. મિત્રો આપણે જામનગર સિટીનો રોડ પકડ્યો અમે ચોકડી પરથી સર્કલ થાય છે બાય 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 અને આપણે સિટીવાળો રોડ પકડ્યો હવે તો ફરી છે સિટીવાળો રોડ સીધા જામનગર સિટીમાં પૂછ્યું. જામનગર 10 મિત્રો જામનગર બજારમાં જતા જતા કેમ્પ આવ્યો છે, બેઠા છે. અમે હું બેઠો હતો પાડી પર. હા સર હા બે એમની બધી રાઈડો ચા પાણી થાય છે ને. આ તો હનુમાન દાદા મંદિર શ્રીરામનો ફોટો તો મિત્રો આપણે જામનગરમાં એન્ટ્રી કરી દીધી છે અને પુલ ઉપર છીએ, ઊંચા પુલ ઉપર. જામનગરની સિટી થોડી બતાવો તો મિત્રો. જામનગરની સિટી એ આ ટાઈપનું બજાર છે, ગામડું. મિત્રો અમે જામનગરમાં પુલના નીચે હેડીએ છીએ. પુલ અંદર છે અને હજી ગાના હજુ 3-4 કિલોમીટર કાપી અને બજાર જ થાય છે. મિત્રો જામનગર સિટી પાર કરવામાં અમે તૈયારીઓ છું. સિટી પૂરી થઈ જાય હવે. મિત્રો અમે પકડ્યો છે ખંભાળિયા દ્વારકાવાળો રોડ. જામનગર પાર કર્યું છે. આ પુલ ઉપર છીએ હાલ. પાછળ દેખાય સિટી. ઓરે મોરે આમાં સાધન આવ્યું છે. નાઇટ એટલે પકડાય આપણે જોઈએ. એરપોર્ટવાળો રોડ સાર્યો મિત્રો. તો જામનગર સિટી જો મિત્રો કેમ્પ આવ્યો છે. કેમ્પમાં જમણવારની તૈયારી ચાલે છે. એમાં બધા બેસી હશે અને પબ્લિક જમશે હવે. જો મિત્રો બધી બહેનો રાખી રમવા મળી છે હવે તો. જો હવે 10 ઉપર આવ્યું.
સાતમી નાઇટ કેમ્પમાં જામનગર. મિત્રો ટોલ ગેટ આવી છે આપણે જામનગરથી આગળ. મિત્રો અમે જામનગરથી 17 કિલોમીટર આગળ હેડ્યા છીએ. અમે કેટલા પકાય છે ખંભાળિયા વટાઈને આગળ તો જવાનું જ છે, પણ આપણે જોઈએ આજે કેટલું હેડાય છે. છાપર ગામ આવી છાપર. મિત્રો આપણે જામનગરથી આગળ રિલાયન્સ કંપની છે એટલા અમે પહોંચ્યા છીએ. મોરે રિલાયન્સ કંપની વસ્તુ બધી જો રિલાયન્સ પહોંચી જાય. મોરે બધું રિલાયન્સ તો દૂધની સાકરનો શીરો કર્યો રેલો. જામ જો મિત્રો રિલાયન્સના બધા માણસો આવીને ભર્યા હતા ગાડીની વાડી. આ બધા નોકરીવાળા છે અને બધા હવાઈ જગ્યાએ નોકરી જવા માટે આવીને ભર્યા હતા. બસ આવશે એટલે બસમાં બે જશે રિલાયન્સની બસ લેવા આવ્યો હોવાની. ખંભાળિયા 28 કિલોમીટર બાકી આ રોડ ખંભાળિયા વાળો. મિત્રો આપણે કેમ્પ આવી બેઠા છીએ આરામ કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ક્રિકેટ ગ્રાઉન્ડની જો લાઈટો હમે રહી અત્યારે 10:50 જેટલી તમે જોઈ શકો છો. તમને બતાવું લાઈટો કેવી છે. જો મિત્રો આ ક્રિકેટ ગ્રાઉન્ડની લાઈટો છે. 4 લાઈટો છે થોડી મળી. 2 હમી દેખાય અને 2 હમી દેખાય તમે જોઈ શકો છો. મિત્રો હવે મુકાકાની કંપની છે આગળ હેડ્યા છે. હવે આખો સંઘ મિત્રો જીઓવાળા મુકા કાકાનો કેમ્પ આવ્યો હોય કારણ કે આપણે કેમ્પમાં થોડો આરામ કરીએ. કેમ્પ આવ્યા તો ચોખાનો મળ્યા છીએ આવું શાંતિથી નાસ્તો બાસ્તો કરી લીધો માટે શરૂઆત કરીએ. મેઘપર ગામ. મિત્રો ધીરુભાઈ અને મુકેશભાઈની અંબાણીનો કેમ્પ આવ્યો હતો. ત્યાં થોડી નાસ્તો કરી લીધો હતો
અને કેમ્પ હાય મસ્ત બનાવેલો છે. આ મોટી સુવિધા કરેલી છે. દ્વારકા એકદમ ખાડિયા. ફૂલજા નદી. મિત્રો અમારા હવે ખંભાળિયા 100 કિલોમીટર બાકી છે અને સંગ બધા ચાલે છે. તમે જોઈ શકો છો તો પાછળ અને આગળ બંને રસ્તાઓને બતાવ્યું. જય દ્વારકાધીશ. મિત્રો આપણે ખંભાળિયા પહોંચી ગયા છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકા ખંભાળિયા લાલપુર. મિત્રો આપણે ખંભાળિયા પહોંચી ગયા છીએ અને પબ્લિક હેડીને આવે છે બધી, તો તમે જોઈ શકો છો. અને આપણે પણ હેડીએ છીએ, સીધી આવી છે. આમાં કદ્દર પુલ ગઈ સાલ તમે ઉપર ગયા હતા, રાત હતી એટલે આજે નેસા હેડાડે છે. પોલીસવાળા આગળ હતા એટલે. મિત્રો અમે ખંભાળિયાનો બીજો પુલ ઓળંગીએ છીએ અને પુલ ઉપર ચડી જાય છીએ. પબ્લિક તો ફૂલ છે આગળ ને પાછળ. આગળ દ્વારકા 86, પોરબંદર 121. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
આપણે બેઠા છીએ, થાક લાગે તો વસ્તુ પબ્લિક કેટલી આવે તમે જોઈ શકો છો. મિત્રો અમારા 8મી નાઇટ છે કેમ્પમાં. નમસ્કાર મિત્રો, અટી ફરતી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજે પગયાત્રાનો આપણો 9મો દિવસ છે અને સવારના વાગ્યા છે 7:30. હજુ ઘણો અલગ પ્લાન શરૂઆત કરી આજે. અને મિત્રો જો સંગ કેટલા આવશું, કેટલા આગળ જઈશું મિત્રો. આપણે લીંબડી પકવા થયા છીએ, લીંબડીથી વળવાનું છે એટલે લગભગ 55 થી 60 કિલોમીટર જેવું બાકી છે. આગળ પકાય છે નહીં પકાતું જોઈએ વિડીયોમાં. મિત્રો અમે શોર્ટકટ રસ્તા પર હેડીએ છીએ હાલ વેસોડીને. હાલ આપણે નેડિયા એવો રસ્તો છે, નેડિયામાં હેડીએ છીએ. બધા મોરી છું, હું પાછળ છું, પાછળ જે આવું છું. તડકો પર એટલે દેખાતું નહીં. પવન ચક્કી છે પણ બંધ થતો. તો મિત્રો પથ્થરની વાળ કરવા માટે એટલી મહેનત કરીએ. શું ચણી છે. પવન ચક્કીઓ નહીં તો ફ્રેશ થઈ ગયા અને અમે પાછા કાઢ્યા છીએ. વાગ્યા 11:30. દ્વારકા ક્યારેય પકાય છે એ તો મને ખબર નથી. એની કૃપા હોય તાને પકાવે તાને ખરું. મિત્રો દ્વારકા પકવામાં આપણે 25 કિલોમીટર બાકી છે હવે. અને પબ્લિકનો તો કોઈ હવે માહોલ છે દ્વારકા જવાનો. એટલી પબ્લિક છે તો બતાવું. દ્વારકા
ગાયો માટે દાન કરતા જાઓ. 1 રૂપિયો ખાલી ગાવડી માટે દાન કરતા જાઓ. 1 રૂપિયો ખાલી પેટીમાં દાન કરતા જાઓ. જય રણછોડ જય દ્વારકાધીશ. ગૌદાન કરતા જાઓ. ગૌદાન કરતા જાઓ. આ ગુરગટ ગામનો ગૌચરો છે. ગૌચરાનો લાભ લેતા સમાજ મારો હાલો રે પગપાળા માકડીઓ રે તાર મારો જાય છે ડાકર દ્વારા હે પગપાળા દ્વારકા જાવું છે ઘુમતીમાં જઈને નાવું છે પગપાળા દ્વારકા જાવું છે ઘુમતીમાં જઈને નાવું છે હૈયે છે. મિત્રો આપણે મેઠાનો ખારાનો લોડ છે જો પકી જશે વસ્તી તો પણ પકડી પબ્લિક પાછળ જુઓ. મિત્રો અમે ચરકલા આવી ગયા છીએ હવે. ચરકલા મિત્રો આપણને થાક લાગ્યો છે. આપણે તો પાડી પર બેઠા છીએ. આપણે હવે ઊંઘ્યા છીએ. ખેલાનો ટેકણા દિયા પબ્લિક છે બી હેડે છે બતાવું તો ને. મિત્રો અમે દ્વારકામાં રાતના 11 વાગે એન્ટ્રી કરી દીધી છે. આ રહ્યો ગુમતી ઘાટ જવાનો રસ્તો અને આપણે જવાનું છે સીધા ધર્મશાળામાંથી રોકાઈએ. આ રહ્યો ગેટ. મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા. અમુક મંદિર દેખાય તો તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. શું બેટ દ્વારકા જવું હોય ને અને પછી હેડો હેડો આપણે જ દઈએ. આપણે જ દઈએ. મળે તો બરાબર છે. પાટણવાળી ગમે છે જે મળે એમાં બેસી દઉં. હું શું કહું ગમે છે પાટણવાળી હતો ને પેલી હતો જે હોય જગ્યા હોય એમાં કહી દે.